રાજકોટ અગ્નિકાંડને લઈને મંત્રી ભાવુક થતા જોવા મળ્યા। પરિવારના સંપર્કમાં હતી પરંતુ ફોટો ન પડાવ્યો। ભાનુબેન બાબરિયા કે જેમણે મીડિયા સાથે વાત કરી અને અગ્નિકાંડની લઈને પહેલી વખત પ્રતિક્રિયા આપી છે, તેમનું કહેવું છે કે મારું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ। આવી ઘટનામાં કોઈ પણ ગુનેગારને ન છોડવા જોઈએ, કોઈ પણ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ। જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે। હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે। ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી। સૌથી પહેલા હું સિવિલ ગઈ હતી, જે મેં વાત કરી, ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી, મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ, પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે। અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા જ દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું। જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી।